એચએમપીવી વાયરસે હવે કહેર મચાવ્યો છે અને અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો। તો સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક છે તે સંક્રમિત થયું છે, જેમાં બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો શરદી અને શ્વાસ લેવામાં તેને તકલીફ થઈ હતી। બાળકની સારવાર ચાલી રહી છે। એચએમપીવી વાયરસના કેસનો આંકડો 4 થયો છે, આંકડો 4 પર પહોંચ્યો છે, જેમાં અમદાવાદમાં એચએમપી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક છે તે સંક્રમિત થયું છે વાયરસથી। તો બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે। શરદી અને શ્વાસ લેવામાં બાળકને તકલીફ થતી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું। બાળકને 6 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યું હતું। તો 9 જાન્યુઆરીએ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। તો સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક છે તે સંક્રમિત થયું છે આ વાયરસથી। દેશમાં એચએમપીવીના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે। બાળક છે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શરદી અને શ્વાસ લેવામાં તેને તકલીફ થતી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની સારવાર પણ ચાલી રહી છે। એચએમપીવી વાયરસના કેસનો આંકડો 4 પર પહોંચ્યો। અમદાવાદમાં એચએમપીવી વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે। તો સાઉથ બોપલમાં 9 મહિનાનું બાળક છે તે સંક્રમિત થયું છે। ચીનમાં એચએમપીવી વાયરસે હાહાકાર મચાવ્યો છે।